भावला की कम रोला खतरे में से की कम पाછી પરીક્ષા આલા છે आ જોઈ લો ભાવલાનું રિઝલ્ટ પાર 3 में ઉડી જો રોલા ખતરે में સારું લાગે છે હાય મજા આવી નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક ફરી મારા નવા બ્લોગની અંદર. ને આજે આપણે સવારમાં આવી ગયા છે તલાવ બાજુ ફરવા માટે. અને તમને બધાને સવારમાં જય શ્રી રામ. અને અત્યારે આપણે તલાવ પર આવી ગયેલા છે. વાતાવરણ એવું મસ્ત બની ગયેલું છે. બેહાન તમે જોઈ શકો છો, ચોમાસા જેવું બધું થઈ ગયેલું છે. હાલ વાદળ બંધાઈ ગયેલા છે. લગભગ વહેલા તાવની સંભાવના કરીને વાયડી પણ ટાળી મસ્ત આવે છે. અને અત્યારે આપણે જરીક જોઈ શકો છો મસ્ત જગ્યા ઉપર આવી ગયેલા છે. અને આપણે જરીક આગળ જઈએ છીએ, તમે સમજી શકો છો ગામડાના મોણ વાર મેં કહવા જાય તો એટલા માટે આવેલા છે. અને આ બાજુ અલગ જ મજા આવે છે. આળી વાયડી એટલી ખતરનાક આવે છે, વાત જવા તો આપણે જિલ્લા હોંજે લગ્નમાં એટલે ઉઠ્યા નીવા નાહી આવેલા છીએ. અને હું તમને દેખાડું, અહીં રોજડાંથી છે અને મોરલન બહુ મસ્ત વાતાવરણ મળી ગયેલું છે. તમને દેખાડું, આ છે મારા ગામની સવાર, એટલે કે તલાવ બી ને સવાર ત્યાં આવે છે. અને આ બાજુ ઓછો દેખાતો છે રૂજડે છે. આ બાજુ પૂણી પીએલા સવાર મેં. અને કંઈક આ પ્રકારનું બધું વાતાવરણ બની ગયેલું છે. અત્યારે વાદળું પણ જરીક બંધાઈ ગયેલું છે, એટલે વહારા તાવની સંભાવના કરી. માવઠો પડશે કોઈ જરી એવું લાગે છે. ને આ બાજુ કંઈક અલગ જ મજા છે. સવારમાં અલગ ઉર્જા પ્રાપ્ત થાય છે આ બાજુ. તો ચાલો આપણે આગળ જઈએ ફરવાને, એમ કરીને જરીક સવારમાં મૂડ ફ્રેશ કરી નાખીએ. ત્યાં મિત્રો આ બાજુ છે રોજડા, લગભગ 10 કેટલા બધા છે, 10 પ્લસ વધારે છે, પણ આટલા દેખાય છે. આપણને જોઈને નાહતા પણ નથી. જોઈ શકો છો તમે, 2 4 6 8 10 12 14 એક છે એ નાઠા. અને આ બાજુ મસ્ત એવો સૂર્યોદય થાય છે, મસ્ત એવો દન ઉગે છે. જોઈ શકો છો તમે. તો મિત્રો અત્યારે આપણે ઘર તરફ જઈ રહ્યા છીએ. અને આ બ્લોગમાં બન્યા રહેજો. આજે આપણે આખા દિવસનો બ્લોગ બનાવશું. આખા દિવસ દરમિયાન આપણે શું પ્રક્રિયા કરીએ તે તમને બતાવીશ. એટલા માટે બ્લોગમાં બન્યા રહેજો. અને હવે મળીએ બીજી જગ્યા પર જઈને. તો ફાઇનલી મિત્રો આપણે દેવગઢ બારે આવી ગયા છે. અને પેલા SR સ્કૂલની અંદર જાય છે રિઝલ્ટ દેવા માટે. અને આપણે જરીક લેટ આવ્યા કારણ કે વિડીયો નહીં કર્યો, કારણ કે રોડ ઉપર બહુ અથડાતી એટલા માટે પેલા જિલ્લા છે રિઝલ્ટ દેવા. રિઝલ્ટ લઈને આવે ત્યારે ખબર પડે કે કેવું છે. એટલા વહેણ જતા રહેલા છે. તો આપણે નહીં જાય, કારણ કે આ એક ગાડી બાજુ છે. આપણે ગાડી પાર્કિંગ કરીએ બાજુમાં. અને અહીંયા રિઝલ્ટ લઈને આવે તો જોયું છે કેવું રિઝલ્ટ આવે. હા, રિઝલ્ટ લઈને આવ્યા. ભાવલાનું રિઝલ્ટ લેવા ગયેલા. ભાવલા કે કમ રોલા ખતરે में છે કે કમ પાછી પરીક્ષા આલા છે આ જોઈ લો ભાવલાનું રિઝલ્ટ પાર 3 में ઉડી જો રોલા ખતરે में 27 26 પરીક્ષા આલાવની લે સારું, કઈ વાંધો નહીં. આ છે દેવગઢ બારે. ને આપણે લઈ લીધેલો છે ફૂલ. લગ્નવાળાને ઘેર બાંધવાનો છે આ ભાવલો મંડપ વાળો, એટલે ફૂલ લીધા છે બજાર મેં તો ભાડે. જોઈ શકો છો આટલા બધા લીધેલા છે આપણે. અને આ છે બારેની શુક્રવારી. મિત્રો અમે ફૂલ લઈને આવી ગયેલા છે મંડપવાળાને ઘેર. ને આ ઉમલો રહ્યો મંડપ મોને છે. આપણે આગળ વિડીયો નહીં બનાવ્યો કારણ કે ફૂલ લઈને હતા એટલા માટે. અને આ છે ઉમલો મારી પાસે. ઉમલા હાઈ કરી દે લ્યા, તારું કામ છે ફટાફટ. હવે આપણે જવાના છે ઘર બાજુ. ને આ તમારા ગામમાં આખા 3 ઓવર છે, એટલે પહોંચે ફરશું બધે પાડે કઈ ફરાય હું ઉમલા. તો મિત્રો અત્યારે આપણે જે છે તલાવ પર નાહવા. ને દન બુડી ગયેલો છે, એટલે બુડવા આવેલો છે. અને ઘોરમ લગ્ન છે, એટલે પહોંચે લગ્નમાં જવા. એટલે પાર કપડાં બધું લઈને આવેલા છે. નાવા જે છે નહીં લ્યો ને એમને. હવે અમે તલાવ પર જઈને હું તમને તલાવનો નજારો બતાવું. આજ તો આખો દિન કુવામાં કાલો છે, કારણ કે લગ્ન એટલે બધા છે ને આજે ઉજાગરો લેવું પડશે, એટલે બધી નીંદર કાઢ નાખેલી છે. એટલે પછી બાકી રાતે નીંદર આવે એટલે સુઈ જલા. અને હાવેણ જે છે આપણે તલાવે
અને લગ્નનો બ્લોગ કદાચ બનાવશું જબરો મોટો બની જાય એટલે કોઈ બીજો ભાગ બનાવી દઈશું એનો કંઈ વાંધો નહીં. હવે આપણે તલાવ પર જઈને મળીએ તો એનો તમને નજારો બતાવું. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયેલા છે તલાવ પર ને આ પાછળ દન પણ એવો મસ્ત દેખાતો છે, બુડવો આવેલો છે જેરી દેખાય છે. અને આ છે મારી પાછળ અમારા ગામનું તલાવ ને આ ધોબી ગાર્ડન કહેવો ને અમે નાવાના છે. હવે નાવા પડી આવી, નાવાની મજા આવે ઉનાળામાં, પણ અમે તોપેથી નાવા આવતા કારણ કે પછી કાળું પડી જાય છે, આમ ભૂકા કાઢ એવું પૂર્ણ છે આપણું બગાડ નાખે એટલા માટે. અને હવે આપણે કપડાં કાઢીને નાવા બાજુ ત્યારે શું કરીએ? બુલેટી મારીને નાવો કે હાડા સારું લાગે છે. હાય મજા આવી ગઈ. લંબાલો ગોળ ગોળ ફરાઈ ગઈ. તાર લાગે ટાળ લાગી એટલે હારું તું ડાયરેક્ટ કૂદી પડે પછી ધીરે ધીરે ઉતરે ઘરે ટાળ લાગે. તો મિત્રો આપણે નાય હાઈને રેડી થઈ જાય છે ને હવે આપણે જવાના છે ઘર તરફ. અને અત્યારે દિવસ પણ બુડી ગયો છે, તમે જોઈ શકો છો મારી પાછળ બધું અંધારું થવા આવ્યું છે. અને આપણા વ્લોગને આપણે અહીં પૂરો કરશું. તો ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, બાય બાય.